બોલીએ તો બિટ ટાઈપ્સ સમજાય છે રાઈટ તો દરેક માંથી આપણે એક ઇન્ફોર્મેશન લેવી પડે ફેચ ફિક્સર હવે જ્યાં મેં ફર્સ્ટ લખ્યું તે આપણી પાસે સેકન્ડ ઓપ્શન અવેલેબલ છે નેક્સ્ટ રાઈટ તો આ વખતે નેક્સ્ટ નો યુઝ કરીને સેમ રિઝલ્ટ મળે ડન તો ફર્સ્ટ અને નેક્સ્ટ ના એક્ઝામ્પલ્સ થઈ ગયા હવે આ બધાની વાત કરીએ રાઈટ તો એમાં આપણે ઇન્ટીજર તો લખીએ જ છીએ પણ કશું જ નહીં લખ્યું એક વોલ્ટ રાઈટ તમે 6 લખી શકતો અહીંયા એટલે કે ઇન્ટીજર વેલ્યુ તમે ફ્રેક્શનલ વેલ્યુ લખશો 0.01 બરાબર તો આપણે 6 ડિસ્પ્લે કરશે 6.99 કરશો તો પણ 6 ડિસ્પ્લે ડન તો આ ઇન્ટીજર અને ડેસિમલ વેલ્યુની વાત પછી શું હતું પછી જો નંબર ના આપીએ તો 1 ઇન્ટીજર પતી ગયું ડેસિમલ પતી ગયું ફોર્મ્યુલામાં શું કરી શકાય કોઈ પણ રીતે 6 લાવવું પડે 4 + 2 6 રાઈટ or 10 - 4 6 રાઈટ આ રીતે આવશે ક્લિયર પછી એટલે એ ફોર્મ્યુલા ફંક્શનમાં શું આવશે તો આપણે MVL ફંક્શન શીખ્યા હતા પાવર ફંક્શન શીખ્યા હતા એવું એક SQRT ફંક્શન એનું કામ છે સ્ક્વેર રૂટ આપવા 36 તો એનું સ્ક્વેર રૂટ શું થશે 6 રાઈટ હવે હું 37 લઉં તો પણ 6 પોઈન્ટ સમથિંગ જ આવે એટલે 6 જ ચેક 48 લખું ત્યાં સુધી પ્રોબ્લેમ નહીં થાય ઇવન 48.99 લખીશ તો પણ ઇશ્યુ નહીં આવે તો પણ 6 પોઈન્ટ સમથિંગ જ આવશે ડન ક્લિયર કારણ કે આફ્ટર ઓલ જે રિઝલ્ટ આવશે તો ઇન્ટીજર પાર્ટ લેવાનું સમજે તો આ થઈ ગયું હા સર આ સ્ક્વેર આપણે ફંક્શન રાઈટ હવે ફંક્શન પ્લસ ફોર્મ્યુલા તો હું અહીંયા આગળ 16 લખી દઉં અને અહીંયા આગળ પ્લસ 2 રાઈટ તો એ 4 + 2 16 ડન ફાઇન છે અને તો હવે આ જો હવે આ બધા ઓપ્શન્સ આપણે પતી ગયા નંબર બરાબર કઈ ના આપો તો 1 ઇન્ટીજર ડેસિમલ ફોર્મ્યુલા ફંક્શન અને ફોર્મ્યુલા પ્લસ બરાબર હવે આની પર ત્યાં સુધી આપણે રોજ લખતા હતા હવે રોજ લખીએ એટલે એ પણ બંધ રાઈટ અને હવે લાસ્ટ પર છે અત્યાર સુધી આપણે ઓનલી લખતા હતા હવે વિથ ટાઈસ પણ એમાં લખીશું બરાબર આ એક જ વસ્તુ એવી છે કે જેનો મીનિંગ પછીથી બદલાવાનો છે અત્યારે સેમ છે પછીથી બદલાશે આપણે ઓર્ડર બાય ની સાથે ટોપ એન્ડ એનાલિસિસ શીખીશું ત્યારે બદલાશે અત્યારે સેમ છે રાઈટ તો આપણે વિથ ટાઈપ્સ ઓલ ઓપ્શન્સ ક્લિયર થઈ ગયા ફરી મારા સ્ક્રીન પર એ આખું સિન્ટેક્સ લઈ આવું જરાક રિફર કરી લો ક્યાંય કે પૂછવા જેવું લાગતું હોય તો પૂછો બધાનો મીનિંગ શું છે એક્ઝેક્ટલી હજી થોડાક પોઈન્ટ છે જે મેં તમને નથી બતાવ્યા એની વાત કરું છું રાઈટ હવે શું નહીં ચાલે તો સ્પેલિંગ નહીં ચાલે પછી રોમન નંબર નહીં ચાલે પછી તો કે ટેબલમાં 20 જ રો છે પણ તમે 25 રો ડિસ્પ્લે કરો તો એરર નહીં આપે જેટલી આવશે એટલી ડિસ્પ્લે કરી દેશે કામ પણ એરર તો નહીં તમે કહેશો 0 રોઝ તો પણ એરર નહીં તમે કહેશો માઇનસ રોઝ તો પણ એરર નહીં ડન એટલે એરર નહીં એરર ખાલી ને ખાલી ક્યાં આપશે જો તમે સ્પેલિંગ લખશો અથવા રોમન લખશો બેસ્ટ કેસ બાકી નથી બોલ ડન યસ સર તકલીફ હોય તો બોલ સમજાઈ ગયું છે બધાને હા ચલો તો હવે હું થોડા ક્વેશ્ચન્સ આપું છું બધા આન્સર્સ તમારે પ્રેક્ટિકલી વેરીફાઈ કરવાના આ SQL પ્લસ માં નહીં ચાલે એની પ્રેક્ટિસ ટોપ એન્ડ એનાલિસિસ પૂરતી ખાલી એક જે છે અને હજી બીજો ટોપિક આવશે આ બે ટોપિકમાં તકલીફ છે રાઈટ આ SQL પ્લસ માં નહીં ચાલે આને તમારે લાઈવ SQL માં જ કરવું પડશે બરાબર એટલે લાઈવ SQL ચાલુ કરી અને એમાં હું જે ક્વેશ્ચન આપું છું એના આન્સર્સ જે છે એ ટાઈપ કરો
ચેક કરો કે સાચું રિઝલ્ટ બતાવ્યું કે નહીં, ને પછી તમારી પાસે 5 આન્સર ભેગા કરો ને એક સાથે મોકલો. ડન? એક ના મોકલતા, 5 એક સાથે મોકલજો. નંબરિંગ ના કરતા, એટલે સીધું કોપી પેસ્ટ મારીશું. બરાબર, એટલે બધાને આપણે ચેક કરી લેવાય કે બરાબર થવું. ચલો તો ડિસ્પ્લે સર કનેક્ટ નથી થતું લાઈવ એસક્યુએલ કમાન્ડ કઈ હતું કોઈક વાર જરાક પ્રોબ્લેમ થાય, થોડીક વાર પાછો ટ્રાય મારો કે ના થાય તો પછી એમને એમ તમારી જાતે નોટપેડમાં લખીને મોકલી દેવાનું. પેલામાં તો નહીં ચાલે, એસક્યુએલ પ્લસમાં નહીં. રન એસક્યુએલ માં ચાલશે સર? ખાલી લાઈવ એસક્યુએલ માં ચાલશે.